જામનગરમાં ગઈકાલે રવિવારે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એક એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન વિક્ટોરિયા પુલ નજીક જૈન સમાજના હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનને ઓલ્ડ એન્ડ ન્યૂ કેમેરા બાય એન્ડ સેલ એવું નામ આપવામાં આવ્યું હતું, જેનો મતલબ એમ થાય છે કે આ એક્ઝિબિશનમાં જૂના તથા નવા ફોટોગ્રાફી અને વિડીયો કેમેરાનું પ્રદર્શન કમ વેચાણ કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ડ્રોન કેમેરાની પણ વિશેષ રેન્જ જોવા મળી હતી. આ એક્ઝિબિશનમાં ઘણા મુલાકાતીઓએ જૂના તથા નવા ફોટોગ્રાફી વિડીયોગ્રાફીઓના કેમેરાઓની ખરીદી કરી હતી. શહેરના બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, શેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે આ એક્ઝિબિશનની મુલાકાત લઈ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાના ફોટોગ્રાફરો અને વિડીયોગ્રાફર હાજર રહ્યા હતા. જામનગર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ ધર્મેશ રાવલ અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને પ્રમુખ ધર્મેશ રાવલે આ એક્ઝિબિશન અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. જામનગર ફોટોગ્રાફ એસોસિએશન દ્વારા સૌ પ્રથમ વખત જામનગરની અંદર જૂના અને નવા કેમેરાની થીમ સાથેનો એક નવો કોન્સેપ્ટ આખો ઉતારવા બદલ જામનગર ફોટોગ્રાફર એસોસિએશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેને ફોટોગ્રાફીનો દુનિયાની અંદર ઘણા વર્ષોથી કેમેરા આવતા હોય, અલગ અલગ દરરોજ નવા મોડલ આવી જતા હોય, તેથી કરીને ફોટોગ્રાફ પાસે પણ એ મોડલો જૂના પડ્યા રહ્યા હોય અને કોઈને આવા કેમેરા જોતા હોય એના માટેનું આખું અલગથી માર્કેટ ઊભું કર્યું છે. આનાથી હું આખો રાઉન્ડ મારી અને બધી જગ્યાએ અલગ અલગ વસ્તુથી અલગ અલગ વસ્તુ છે એ જોઈને મેં આ લોકો સાથે વાતચીત કરવા પણ એ પણ માલુમ પડ્યું કે ફોટોગ્રાફીની દુનિયાની અંદર કોઈનું ઇન્સ્ટ્રુમેન્ટ જૂનું છે એ વેચાઈ જાય તો એનાથી મોટું સારું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ શકે. એટલે અર્થતંત્રને વેગ આપવા માટેની પણ આ એક પહેલ કહેવાય. એના માટે હું દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનાર સમયની અંદર આજે એક્ઝિબિશન કર્યું, પાછું તમે કરો, પણ જે વચગાળાના સમય છે એની અંદર પણ કેની પાસે કઈ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, કઈ પ્રકારના કેમેરા છે, આવી વગેરે ધ્યાનમાં આવવાથી કોઈને વચ્ચે પણ જરૂરત પડે તો કઈ જગ્યાએ શું છે એ હકીકતે બધાને માલુમ પડે. એના માટે આ નવું કોન્સેપ્ટ જામનગરમાં લેવા માટે હું ફોટોગ્રાફ એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જામનગર ફોટોગ્રાફર એસોસિએશન પ્રેસિડેન્ટ ધર્મેશ રાવલ. આજ રોજ અમે એક જામનગર ખાતે કે જૂના તેમજ નવા કેમેરાનું એક એક્ઝિબિશન અમે રાખેલ હતું. તેમાં જામનગરના જિલ્લાના ફોટોગ્રાફર તેમજ વિડીયોગ્રાફર આવ્યા હતા અને આ ભાગરૂપે ઘણા જૂના નવા કેમેરા લે વેચનું આયોજન કર્યું હતું અને ઘણા કેમેરા વેચાણમાં થયા છે અને નવી કંપની આવી હતી, કેનોન છે, બીજી 4-5 કંપનીવાળા આવ્યા છે. એમનો આજે અમને સાથ સરકાર પૂરેપૂરો મળ્યો હતો અને જામનગરની જાહેર જનતાએ પણ આ એક્ઝિબિશનનો લાભ લીધો હતો. આ તકે જામનગરમાંથી આપણે ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા તેમજ દિવ્યેશભાઈ અકબરી, પછી મેયર શ્રી, પછી ભાજપ પ્રમુખ, કોર્પોરેટર શ્રી, શાસક પક્ષ બધાએ આવી અને આ એક્ઝિબિશનનો આનંદ ઉઠાવ્યો હતો.